કોંગ્રેચ્યુલેશન્સ, આંખના નંબર લેઝરથી ઉતાર્યા બાદ આપને ચશ્મામાંથી તો છુટકારો મળી જ ગયો છે. હવે હું ડૉક્ટર પિયુષ સુનડકટ, આઈ સર્જન, શ્રદ્ધા આઈ હોસ્પિટલ એન્ડ લેઝર સેન્ટર, આપને ઓપરેશન બાદ શું કાળજી રાખવી તે જણાવવા માંગુ છું. લેઝર સારવાર બાદ પહેલા દિવસે આંખમાં ખટકો આવવો, પાણી નીકળવું, ઝાંખું દેખાવું તે સામાન્ય ઘટના છે. તેની ચિંતા કરવાની જરૂર નથી. પહેલા દિવસે રાત્રે પણ ચશ્મા સૂવામાં પણ પહેરી રાખવાના છે. બીજા દિવસથી ફક્ત દિવસ દરમિયાન ચશ્મા પહેરવાના છે. આપને આપેલી સૂચના મુજબ પહેલા દિવસથી જ ટીપાઓ શરૂ કરી દેવાના છે. લેઝર સારવાર બાદ 1 વીક સુધી વ્હાઇટ ગ્લાસીસ પહેરવા જરૂરી છે કે જેથી કોઈ પણ પ્રકારનો ધૂળ, ધુમાડો કે કચરો આંખમાં ન જાય. ક્રિકેટ જેવી રમતો કે જેમાં ઈજા થવાની સંભાવના છે તે પ્રથમ 2 મહિના સુધી ટાળવી જોઈએ તથા સ્વિમિંગ કે જેમાં પણ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ છે તે વસ્તુ 2 મહિના ટાળવી જોઈએ. બહેનો આઈલાઇનરનો ઉપયોગ 1 મહિના બાદ કરી શકે છે. આપના મનને મૂંઝવતો પ્રશ્ન કે લેઝર સારવાર બાદ હું મોબાઈલનો ઉપયોગ ક્યારથી કરી શકીશ? આપ બીજા જ દિવસથી મોબાઈલ, કોમ્પ્યુટર, ટીવી તથા ડિજિટલ ગેજેટ્સનો વપરાશ પ્રમાણસર કરી શકશો અને આપની આંખની અનુકૂળતા મુજબ ધીરે ધીરે તેનો વપરાશ વધારી પણ શકશો. લેઝર સારવાર બાદ દર્દી આત્મવિશ્વાસ મુજબ ડ્રાઇવિંગ શરૂ કરી શકે છે. એન્ડ એટ લાસ્ટ, એન્જોય યોર લાઈફ વિધાઉટ ગ્લાસીસ.